નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દુબઈમાં સિમ કાર્ડ મોકલાતા હોવાની આશંકા। મુંબઈના સિમ સુરતમાં વેચવા આવતા 3 ઝડપાયા। સટ્ટા ગેમ જેવા ગુનામાં ઉપયોગ। સુરતમાં પ્રી એક્ટિવ સિમ કાર્ડનો ક્રિકેટના સટ્ટા, ઓનલાઈન ગેમ, શોપિંગ, ડમી લિંક, ઠગાઈ સહિતના વેપલામાં ઉપયોગ કરાતો હતો। 5.4 લાખના 672 સિમ કાર્ડ મળ્યા। 4 મોબાઈલ કબજે કરાયા। મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના 3 શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી શુક્રવારે મોડી રાત્રે ઝડપી પાડ્યા છે, જેની પાસેથી રૂપિયા 5.4 લાખના 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા છે। આરોપી પાસેથી 4 મોબાઈલ કબજે કર્યા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।